નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં હું દિવ્યેશ સર આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે પરમાણ્વીય ત્રિજ્યા, જે આપણે આવર્તી વલણ જોયું તેમાં પહેલું જોયું પરમાણ્વીય ત્રિજ્યા. આજે આપણે જોવાના છે આયનીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી. પરમાણ્વીય ત્રિજ્યાની આપણે થોડીક વાત કરી દઈએ કે જેમ આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા કેવી થતી જાય? નાની થતી જાય, કેમ કે પરમાણુનું કદ કેવું થાય? નાનું થતું જાય. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા મોટી થતી જાય. એનું કારણ કયું? કે પરમાણ્વીય કદ જે છે, પરમાણુનું કદ તે કેવું થાય? મોટું થતું જાય. તો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બંને સેમ જ છે. તમે ડાબેથી જમણી તરફ જાઓ તેમ કદ વધે, કદ ઓછું થાય એટલે આયનીય ત્રિજ્યા પણ કેવી થવાની છે? ઘટવાની છે. અને ઉપરથી નીચે તરફ આવો તેમ કદ વધે એટલે આયનીય ત્રિજ્યા પણ કેવી થવાની છે? વધવાના છે. પણ આયનીય, પરમાણુ અને આયનમાં શું તફાવત છે તે તો પરમાણુમાંથી આયન કઈ રીતે બને? તો જો એક ઇલેક્ટ્રોન આપી દે ને તો એ ધન આયન બની જાય, કેમ કે એમાં ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો, પ્રોટોન તો એટલા જ રહે. અને એક ઇલેક્ટ્રોન જો મેળવી લઈને એટલે ઋણ મેળવે તો ઋણાયન જ થવાનો છે, બરાબર? એટલે ઇલેક્ટ્રોન આપે તો ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો એટલે ધન આયન બને, અને ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન વધ્યા એટલે કેવો બનવાનો છે? ઋણ આયન. તો આને કહેવાય આયન. હવે તેને આપવાનો હોય કે મેળવવાનો હોય તો તેના માટે જરૂરી શું છે? ઉર્જાની જરૂર તો પડે જ. તો આજે આપણે એ જ શીખવાના છે, એટલે બરાબર જોજો, જે પોઈન્ટ લખેલા છે તે બરાબર સમજવાના છે, બરાબર? તો જોઈએ પહેલો પોઈન્ટ કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન, ઇલેક્ટ્રોન ગુમાવીને એટલે આપીને, અને ઇલેક્ટ્રોન મેળવીને શું બની શકે? ઋણ આયન બની શકે, બરાબર? આપીને અથવા તો મેળવીને. હવે આયનીય સ્ફટિક હોય ને, આયનીય સ્ફટિક, તો તેમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેના અંતરના માપને આધારે આપણે શું જાણી શકીએ? આયનીય ત્રિજ્યા. આપણે પેલા પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે જાણતા હતા? પેલો ધાતુનો સ્ફટિક હોય, કોપર અને કોપર, એટલે પેલા બે ગોળા હોય તે વચ્ચેનું કેન્દ્રનું અંતરના અડધા કરી દઈએ, તે રીતે આપણે શું જાણી શકીએ? આયનીય ત્રિજ્યા. ત્રીજો પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ કે ધન આયન તેના જનક પરમાણુ કરતા કેવો છે? નાનો છે. જનક એટલે પિતા, જેમાંથી બન્યો તે. એટલે ધન આયન છે ને તેના મેઇન પરમાણુ કરતા નાનો છે. હવે કેમ નાનો છે તે પણ સમજાવો. અને ઋણ આયન તેના જનક પરમાણુ કરતા કેવો છે? મોટો છે. જો ઉદાહરણ લઈએ. દાખલા તરીકે વાત કરું સોડિયમની. સોડિયમમાં પ્રોટોન 11 છે અને ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 11 છે, બરાબર? એટલે 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આ કરશે. આ કેન્દ્રીય વીજભાર કહેવાય. હવે એને એક ઇલેક્ટ્રોન જો આપી દીધો, સોડિયમે ગુમાવ્યો, તો એ શું બની જવાનો? કેમ બની જાય તે એની પાસે પ્રોટોન તો કેટલા રહેવાના? 11 જ રહેવાના. પણ ઇલેક્ટ્રોન એક ઓછો થઈ ગયો એટલે કેટલા રહી ગયા? 10. તો આ તટસ્થ નહીં કહેવાય, આ તટસ્થ કહેવાય. 11 અને 11 બંનેની સંખ્યા સરખી એટલે તટસ્થ, 0 થઈ જાય. અહીંયા જો 11 વત્તા છે ને 10 તે માઇનસ છે, તો આ બેનો સરવાળો કરો ને તો જવાબ કેટલો આવે? +1 થાય કે નહીં? આ પ્લસ વીજભાર ને આ માઇનસ, +11 -11 +1, એટલે અહીંયા આપણે શું લખવા પડે? +1. હવે તમે જોઈ શકો કે આ જનક પરમાણુ મેન, તેમાંથી કોણ બન્યો? Na+. તો આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન 11 છે, જ્યારે આમાં પ્રોટોન 11 પણ ઇલેક્ટ્રોન કેવા છે? 10. એટલે Na+ કેવો બને? નાનો, બરાબર? સંખ્યા જોઈ લો ને, આમાં 22 થાય ને આમાં કેટલી થાય? 21. એટલે Na કરતા Na+ કેવો બને? નાનો બને. ખ્યાલ આવશે? આ ધન આયન આપણે વાત કરી હતી. ધન આયન તેના જનક પરમાણુ કરતા નાનો છે, અને ઋણ આયન તેના જનક પરમાણુ કરતા કેવો છે? મોટો છે. તો તેનું પણ ઉદાહરણ લઈ લે. ફ્લોરિન. ફ્લોરિન કયા નંબરનું તત્વ છે? તો SHA Fe એટલે 9 નંબર. એટલે એની અંદર પ્રોટોન પણ કેટલા આવેલા છે? 9. ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 9, બરાબર? હવે એ શું કરે? એક ઇલેક્ટ્રોન મેળવે, અહીંયા F લખો. ઇલેક્ટ્રોન મેળવે, પ્રોટોન તો 9 અને ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 1 મેળવ્યો એટલે કે 10 થઈ ગયા. હવે અહીંયા +9 ને -10 એટલે આપણો જો સરવાળો કરો તો જવાબ કેટલો આવે?
-1 એટલે ફ્લોરિનના અહીંયા માથા પર કેવો લખી શકીએ આપણે માઇનસ. જો તટસ્થ હોય તો એ તટસ્થ પરમાણુ કહેવાય, પણ મેળવે અથવા તો ગુમાવે ને પ્લસ માઇનસ સંજ્ઞા આવી જાય તો એ આયન સ્વરૂપમાં કહેવાય. હવે અહીંયા F માઇનસ આયન બની ગયો, F માઇનસ આયન. તો જો આની અંદર 9 ને 9 ટોટલ સરવાળો કરીએ તો 18, જ્યારે 9 ને 10 કેટલા થઈ ગયા? 19 થઈ ગયા. એટલે જનક કરતાં તેમાંથી જે આયન બન્યો તેમાં વધારે છે ઇલેક્ટ્રોન, એટલે એ કેવો કહેવામાં આવે? મોટો કહેવામાં આવે. આ થઈ ગયું. આ એક લીટી છે તે આપણે આટલી રીતે સમજી દેવાની કે ઋણ આયન તેના જનક પરમાણુ કરતાં કેમ મોટો? કેમ કે એની અંદર એક ઇલેક્ટ્રોન વધારે છે. અને ધન આયન તેના જનક પરમાણુ કરતાં કેમ નાનો? કેમ કે તેની અંદર એક ઇલેક્ટ્રોન કેવો છે? ઓછો છે. બરાબર. ચાલો, જો પરમાણુ કે આયનમાં, આ મેઇન ઇમ્પોર્ટન્ટ, ખાસ 99% પરીક્ષામાં પૂછાઈ શકે તેવું, જો પરમાણુ કે આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવે? સરખી આવે, સમાન આવે, તો તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે. સમ ઇલેક્ટ્રોનીય, સમ એટલે સમાન, ઇલેક્ટ્રોન સરખા ઇલેક્ટ્રોન વાળી જે રચના આવે તેને કહેવામાં આવે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. અને ઉદાહરણ લખેલા છે. જો ઉદાહરણ, O ઉપર લખેલો -2, F -1, Na+, Mg+2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10 છે, સમાન છે, પણ તેમની ત્રિજ્યા તો કેવી આવે? જુદી જુદી આવે. કેમ? તો કેન્દ્રીય વીજભાર વધારે ઓછો થાય. હવે જો કેમ 10 આવે કઈ રીતે તે જોઈ લે. ફ્લોરિનની તો આપણે વાત કરી જ ગયા અહીંયા, 10 ઇલેક્ટ્રોન વાળી. હવે સોડિયમ, પહેલા તો O-2, ઓક્સિજન, ખાલી ઓક્સિજન હોય તો એની પાસે પ્રોટોન 8 અને ઇલેક્ટ્રોન 8, પણ એ કેવો છે? -2, 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે, એટલે ઇલેક્ટ્રોન કેટલા થશે? 10. F-, ખાલી ફ્લોરિન હોય તો પ્રોટોન 9, ઇલેક્ટ્રોન 9, પણ એને એક ઇલેક્ટ્રોન મેળવેલો છે એટલે 9 ની જગ્યાએ કેટલા થશે? 10. સોડિયમ, ખાલી સોડિયમ હોય તો પ્રોટોન 11, ઇલેક્ટ્રોન 11, પણ એ બન્યો પ્લસ ક્યારે બને? 1 આપે ત્યારે, એટલે 1 આપ્યો એટલે 11 ની જગ્યાએ 10. Mg, પ્રોટોન 12, ઇલેક્ટ્રોન 12, પણ એને 2 આપ્યા અને +2 બન્યો, 2 આપ્યા એટલે 12 ની જગ્યાએ કેટલા રહી ગયા? 10. તો જો આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? 10 છે. બરાબર. એટલે એને કહેવાય સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. પણ તેની આયનીય ત્રિજ્યા જુદી. કેમ જુદી? તો જુઓ ને, અહીંયા 10 8 ને ખેંચે, 10 9 ને ખેંચે, 10 11 ને ખેંચે અને 10 12 ને ખેંચે. એ કેન્દ્રીય વીજભાર તે કેવો છે? જુદો જુદો છે. એટલે એની આયનીય ત્રિજ્યા જુદી જુદી છે, પણ એને કઈ સ્પીસીસ કહેવામાં આવે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. બરાબર. ખ્યાલ આવી ગયા? તેની ત્રિજ્યા તો જુદી જુદી આવે. હવે આપણે એક કોયડો છે તમારો ચોપડીમાં, કોયડો નંબર 3.5 તે જોઈએ. એમાં શું કીધેલું છે તે? તો Mg+2, Al+3, Al+3 ક્યારે બને? 3 ઇલેક્ટ્રોન આપી દે ત્યારે. માં કોની ત્રિજ્યા ન્યૂનતમ એટલે ઓછી છે અને કોની ત્રિજ્યા મહત્તમ એટલે કે વધુ છે? તો એક વસ્તુ નક્કી, પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય ત્રિજ્યા હોય કે આયનીય ત્રિજ્યા હોય, ડાબેથી જમણી તરફ જાઓ ને એટલે ઘટે જ. બરાબર. તો અહીંયા મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ 12 નંબર, એલ્યુમિનિયમ 13, સો મે એ. બરાબર. એ જ રીતના આવેલા થયા ત્રીજા આવર્તના તત્વો. પહેલા સોડિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ. તો ડાબેથી જમણી તરફ જાઓ ને તમે પરમાણ્વીય ત્રિજ્યા કેવી થઈ? ઓછી થઈ. એટલે આયનીય ત્રિજ્યા પણ કેવી થાય? ઓછી. એટલે એક વસ્તુ અહીંયા તમે નક્કી કરી શકો કે Mg > કોણ થવાનો? એર. Mg ની આયનીય ત્રિજ્યા એલ્યુમિનિયમની આયનીય ત્રિજ્યા કરતાં વધારે છે. એનું કારણ કયું? કેમ કે Mg એ આવર્ત કોષ્ટકમાં એલ્યુમિનિયમની ડાબી બાજુ પર આવેલો છે, અને જો ડાબી બાજુ પર હોય તો એની આયન ત્રિજ્યા કેવી આવે? વધારે. હવે Mg અને Mg+2 તે જ પ્રમાણે Al અને Al+3. હવે જો Mg કરતાં આની કેવી કહેવામાં આવે? નાની કહેવામાં આવે. જનક કરતાં ધન આયન નાનો છે એટલે નાની ત્રિજ્યા, આ નાનો એમ લખો. આ જનક અને તેનો ધન આયન કેવો છે? નાનો. અને આપણે 2 ભાગ પાડીએ.
તો Mg કરતાં Mg+2 ની નાની છે, એટલે સૌથી અને Mg કરતાં તો પહેલાં કોની નાની છે? Al ની. એટલે આ પાર્ટ જ અલગ. Mg હોય કે Mg+2 હોય તે બંને આનાથી તો કેવો છે? મોટો જ છે, બરાબર. પણ Al માં અને Al+3 માં નાની કોની છે? Al+3. એટલે સૌથી નાની આ ચારમાં સૌથી નાની કોણ થઈ ગઈ? Al+3. એટલે આપણે અહીંયા લખીએ ન્યૂનતમ કોની આવવાની? Al+3. અને મહત્તમ તો Mg ની કે Mg+2 ની? તો Mg+2 તો કેવો છે? નાનો. એટલે મહત્તમ કોની આવવાની? જે તટસ્થ છે તે, અથવા તો જે જનક છે તે. એટલે જનક પરમાણુની કેવી આવે? મોટી. અને આયનની કેવી આવવાની? નાની. અને અહીંયા કયો આયન બનતો છે? Al+3. અને Mg કરતાં Al ની તો નાની જ આવે, બરાબર. એટલે આ ક્રમ આપણો આવશે. ન્યૂનતમ Al+3, કોની ત્રિજ્યા મહત્તમ? તો Mg ની ત્રિજ્યા કેવી આવશે? મહત્તમ. આ આપણો એક પોઈન્ટ પૈતો કયો? આયનીય ત્રિજ્યા. એટલે ટોટલ 2 થિયરી થઈ ગઈ. પરમાણુય ત્રિજ્યા એટલે લાસ્ટ લેક્ચરમાં જોઈ, અને આયનીય ત્રિજ્યા. ચાલો હવે બીજો પોઈન્ટ છે આયનીકરણ એન્થાલ્પી. આ આપણી ત્રીજી થિયરી. તો આયનીકરણ એન્થાલ્પી શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય કે આયનીકરણ એટલે આયનમાં રૂપાંતર પામે, અને એન્થાલ્પી એટલે શક્તિ. એટલે આયનમાં રૂપાંતર પામવા માટેની શક્તિ, તેને કહેવામાં આવે આયનીકરણ એન્થાલ્પી. એટલે આયનીકરણમાં રૂપાંતર પામવું હોય ને તો પણ આપણને શું જોઈએ? શક્તિની જરૂર પડે. તે કેટલી શક્તિની જરૂર પડે તે આપણે જોઈએ. તો સૌથી પહેલા વ્યાખ્યા તો જોઈ લે કે ધરાવસ્થા એટલે મેઇન ભૂમિ અવસ્થામાં રહેલા વાયુમય તટસ્થ પરમાણુ કેવો હોવો જોઈએ? તટસ્થ. અને કઈ અવસ્થામાં? વાયુમય. એટલે ધરા અવસ્થામાં રહેલા વાયુમય તટસ્થ પરમાણુ, અને પરમાણુને શું લઈ લીધો છે? X માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે આપણે, બરાબર. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે, બરાબર. જે પરમાણુ જે છે ને પણ તે કેવો છે? તટસ્થ. અને કેવો છે? વાયુ. તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવાનો. જો એક ઇલેક્ટ્રોનને દૂર કરો ત્યારે કેટલી ઉર્જાની જરૂર પડે તે? 2 ઇલેક્ટ્રોનને દૂર કરો ત્યારે કેટલી ઉર્જાની જરૂર પડે તે? એટલે જો એક ઇલેક્ટ્રોન દૂર કરો ને તો તેને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે 2 ને દૂર કરો તો તેને દ્વિતીય કહેવામાં આવે. 3 ને દૂર કરો તો તૃતીય કહેવામાં આવે. 1 ને દૂર કરો ને તો આપણને દાખલા તરીકે ચાલો એક ચોકલેટ ખરીદવા માટે 5 રૂપિયા જોઈએ, બરાબર. હવે મારે બીજી ચોકલેટ ખરીદવાની છે તો 5 રૂપિયામાં નહીં આવે, તો કેટલા લેવા પડે? 10 લેવા પડે. એટલે આયનીકરણ એન્થાલ્પી ધીરે ધીરે કેવી થાય? વધતી જાય. કેમ? તો જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના તેટલી તાકાતની વધારે જરૂર પડે. એટલે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક, 5 જેટલા ઇલેક્ટ્રોન દૂર કરો તેટલી વધુ ને વધુ આયનીકરણ એન્થાલ્પી જોઈએ. આ એનો ક્રમ થઈ ગયો. ચાલો, જો તત્વ X એટલે પરમાણુ આપણો X છે. પ્રથમ આયનીકરણ, પ્રથમ એટલે એક જ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એન્થાલ્પી નીચેના સમીકરણ માટેના એન્થાલ્પી ફેરફાર છે. હવે એન્થાલ્પી ફેરફાર કેમ કીધું? તો પહેલા જે હતો મેઇન તટસ્થ તે છે. હવે એની એન્થાલ્પીનું મૂલ્ય અલગ છે, પણ હવે આપણે એની અંદરથી ઇલેક્ટ્રોન કાઢી લીધો તો એમાં શું થાય? એન્થાલ્પીનો ફેરફાર થઈ જાય. એની ઉર્જા કેવી થઈ જાય? વધારે ઓછી થઈ જાય. તો તેને કહેવામાં આવે એન્થાલ્પીનો ફેરફાર, બરાબર. પહેલા શું હતી, પછી શું થઈ ગઈ? આપણે વેગમાં ફેરફાર થઈ જાય, પ્રવેગમાં ફેરફાર થઈ જાય, ફિઝિક્સમાં આવે બધો ફેરફાર આવે તેને શેના વડે દર્શાવીએ? ડેલ્ટા વડે. અને એન્થાલ્પીને H વડે દર્શાવવાનું. અને આયનીકરણ તેને કહેવાય આયોનિઝેશન. આયનીકરણનો અંગ્રેજી વર્ડ છે આયોનિઝેશન. એટલે એને ડેલ્ટા H, જો ડેલ્ટા H એટલે એન્થાલ્પી ફેરફાર, અને અહીંયા I લખેલો છે. I એટલે આયનીકરણ. ગુજરાતીમાં પણ એવું જ આવવાનું, આયોનિઝેશન, આયનમાં રૂપાંતર પામ. એટલે આ એન્થાલ્પી ફેરફાર થઈ જાય. તમે એક ઇલેક્ટ્રોન લેવો તો પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી, 2 લેવો તો દ્વિતીયક. એન્થાલ્પીનો ફેરફાર તો થવાનો જ છે. કઈ રીતે સમીકરણ દર્શાવ્યું? તો X તત્વ તે કયા ફોર્મમાં છે? ગેસ ફોર્મમાં, એટલે G, બરાબર. અને તેમાંથી શું બની ગયો? X પ્લસ. અહીંયા તો G જ રહેશે, G એટલે ગેસ. અને અહીંયા શું થઈ ગયો? પ્લસ ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન નીકળી ગયો. પહેલા કેવો હતો? તટસ્થ. હવે કેવો થઈ ગયો? આયન બની ગયો. જો આ બેનો સરવાળો કરો ને, આ +1 ને -1 એટલે કેટલા થઈ જવાના?
ઝીરો જ થઈ જવાના છે, બરાબર. અહીંયા જો +2 હતે તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન લખવા પડે? 2 ઇલેક્ટ્રોન, કેમ કે +2 ને -2 તો કેવો થાય? 0, બરાબર. આ એક સમીકરણ છે. અને અહીંયા એન્થાલ્પીના ફેરફારને શેના વડે દર્શાવાય? ΔH વડે. ચાલો આગળ. આયનીકરણ એન્થાલ્પીને કિલો જૂલ પર મોલમાં દર્શાવાય. શેમાં દર્શાવવામાં આવે એનો એકમ? કિલો જૂલ પર મોલ. તત્વમાંથી એક તો દૂર કરી દીધો, પણ બીજો દૂર કરવો હોય તો એને બે રીતે દર્શાવી શકાય. આ જ લઈ લેવાનું. પહેલા એક દૂર કર્યો એટલે કેવો બની જવાનો? x પ્લસ આયરો, બરાબર. એક તો છે જ. હવે બીજો દૂર કર્યો, આયરો બીજો, એટલે અહીંયા x પ્લસ માંથી કેટલા થઈ જવાના? x + 2, બરાબર. 2 ઇલેક્ટ્રોન જાય તો +2, અથવા ડાયરેક્ટ આ રીતે લખી શકો. આ જે તટસ્થ હતો તેમાંથી કેટલા ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા? 2 ઇલેક્ટ્રોન, એટલે કેવા બની ગયા? x2+ અથવા તો +2. એનો વીજભાર કેટલો થઈ જશે? +2. જેટલા ઇલેક્ટ્રોન જાય ને તેટલા માથા પર પ્લસ લખ્યા કરવાનું. આ જો એટલે બીજો ઇલેક્ટ્રોન કાઢવા માટેની જે ઉર્જા છે ને તેને કહેવામાં આવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. અને પહેલા કરતા બીજાની કેવી આવે? વધારે. બીજા કરતા ત્રીજાની કેવી આવશે? વધારે. ત્રીજા કરતા ચોથાની કેવી આવે? વધારે જવાની છે. ચાલો આગળ. પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે હંમેશા ઉર્જાની જરૂર પડે. દૂર કરવાના એટલે તાકાત તો જોઈએ જ ને આપણને. કોઈ બેહેલ હોય તેને ઉચકી લેવાનું છે, તો આપણા પાસે તાકાત હોવી જોઈએ. આમ આયનીકરણ એન્થાલ્પી હંમેશા કેવી આવશે? ધન આવશે. તાકાતની જરૂર પડે એટલે ધન હોય તો જ તાકાત આવે. એટલે ધન એની સંજ્ઞા હંમેશા કેવી આવે? ધન જ આવશે. આયનીકરણ એન્થાલ્પી ધન. દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધારે હોય છે. તમને ચોકલેટનું ઉદાહરણ આપ્યું તે. એક ચોકલેટ લેવું હોય તો 5 રૂપિયા ખર્ચવા પડે, 2 હોય તો 15, 3 હોય તો 2 હોય તો 10, 3 હોય તો 15, એટલે વધ્યા કરે. એક ઇલેક્ટ્રોન કાઢવા માટે તાકાતની જરૂર પડે, બીજા માટે એનથી વધારે તાકાત લગાવવી પડે. હવે અહીંયા આ જે પોઈન્ટ લખેલા છે બધા વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવાના છે. અહીંયા પોઈન્ટ દ્વારા તો મેં લખી દીધેલું છે કે સમૂહ 18 એટલે આવત કોષ્ટકમાં છેલ્લો સમૂહ ઉમદા વાયુ, નિષ્ક્રિય વાયુ ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય સૌથી કેવા છે? ઓછા છે. એના કેવા? આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય સૌથી ઓછા છે. અને બીજું આ બાજુ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સમૂહ 1 આલ્કલી ધાતુના તત્વના આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછા છે. પેલી બાજુ ઉમદા વાયુના સૌથી વધારે છે. આ જો સમૂહ 18 સૌથી વધુ. હવે કેમ વધુ તે પણ કેવું. અને સમૂહ 1 એટલે પહેલો ડાબી બાજુનો, સમૂહ 18 એટલે પેલી બાજુનો જમણી બાજુનો છેલ્લો. સમૂહ 18માં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ. કેમ વધુ તે પણ સમજાવું. અને સમૂહ 1માં સૌથી કેવું છે? ઓછું. કેમ ઓછું તે પણ સમજાવું. ચાલો હવે એ તમને મેં અહીંયા સમજાવું કે કેમ વધારે અને કેમ ઓછું તે. તો સૌથી પહેલા આપણે સમૂહ 1 સમૂહ 18 નું સમજીએ. સમૂહ 18 એટલે શું કીધું? નિષ્ક્રિય કીધું, ઉમદા વાયુ કીધા. દાખલા તરીકે સમૂહ 18 ની મેં પહેલું તો નિયોનનું લખું. નિયોન હિલિયમનું બી આવે, પણ મેં કોનું લખું? નિયોનનું લખું, એટલે વધારે ખ્યાલ આવે. એટલે નિયોન Z બરાબર કેટલા છે? 10. 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા. 10, 4 ને 4 8 નિયોન. અને આમાંથી એક સમૂહ 1માં સોડિયમનું લખું. નિયોન પછી ડાયરેક્ટ સોડિયમ જ આવે ને, એટલે Z બરાબર 11. આ મેઇન કેન્દ્ર 1 2 3. હવે તમને ખબર જ પડી જાય. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આપણે કોઈને મારવા જાય ને, કોઈ આપણને મારવા આવે ને, આપણે એકલા હોય તો મારી જાય આપણને ફટાફટ, પણ આપણે 4-5 જણા હોય તો માર નહીં ખાઈ જાય ને, તેવું છે. જો નિયોનમાં આ જે કક્ષક છે આ તે સંપૂર્ણ ભરાયેલી છે, બરાબર. એટલે આ લોકોનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું છે? ખૂબ જ વધારે છે. એટલે એ આકર્ષણ વધારે હોય તો ખેંચવા માટે વધારે તાકાતની જરૂર પડે, બરાબર. એટલે સંપૂર્ણ ભરાયેલી છે. એટલે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો બહુ અઘરો કહેવાય, બહુ ડિફિકલ્ટ કહેવાય. એની સરખામણીમાં અહીંયા જો આ ભાઈ એકલો જ છે. અહીંયા
હા ને એનું કેન્દ્રથી અંતર પણ વધારે છે અને અંતર બી વધારે ને એની અંદર આ લોકો આ જે હોય ને આ બે તે આ અને આ એટલે આ કેન્દ્ર અને આ કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન તે બે વચ્ચે ઢાલ સ્વરૂપમાં છે બરાબર. એનું આકર્ષણ કેવું કરે? ઓછું કરે. એટલે આ બે વચ્ચેનું આકર્ષણ કેવું છે? ઓછું છે. એટલે આ ફટાફટ નીકળી જાય, એકલો છે ફાટને ટપલાટીને લઈ લેવાય એને બરાબર. અને અહીંયા કેટલા છે? 10 છે, સાથે છે, સમ ત્યાં જમ તેવું સાથે હોય તો જલ્દી દૂર નહીં થાય એમ. એટલે આના માટે જો એક ઇલેક્ટ્રોન કાઢવો હોય ને તો ખૂબ વધારે તાકાતની જરૂર પડે, એટલે વધારે ને વધારે ઉર્જાની જરૂર પડે. એટલે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી કેવા છે? વધુ છે. કેમ? તો અહીંયા લખેલું છે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે એમ. કેમ સ્થાયી ધરાવે? કેમ કે અષ્ટક રચના કમ્પ્લીટ છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઉમદા વાયુ. પછી સૌથી ઓછી શેમાં જરૂર પડે? તો બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 1 હોય તે. તો 1 વાળું તો કોણ છે? આલ્કલી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો સૌથી ઓછું યાદ રાખવાનું અને સૌથી વધારે. ચાલો, આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું છે? વધતું છે. હવે કેમ વધે? કેમ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધ્યા કરે કે નહીં. હવે આ જો આ સોડિયમ, હા, ડાબીથી જમણી. સોડિયમ પછી કોણ આવવાનો? મેગ્નેશિયમ. મેગ્નેશિયમનું પણ લખીને બતાવી દેવું એટલે સમજ જ પડી જાય, ભૂલાય જ નહીં. 12 1 2 3 ત્રીજા આવર્તના તત્વો છે બધા. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. જો મેગ્નેશિયમ અને સોડિયમમાં કેટલા છે ઇલેક્ટ્રોન? એક જ સંયોજકતા કક્ષકમાં, છેલ્લી સંયોજકતા એટલે છેલ્લી. અને મેગ્નેશિયમમાં કેટલા છે? 2. આ એક માણસ ને આ કેટલા માણસ છે? 2 માણસ. તો એક માણસને મારવા માટે ઓછી શક્તિની જરૂર પડે, પણ 2 માટે તો વધારે શક્તિની જરૂર પડે. એટલે આનું મૂલ્ય કેવું? ઓછું. આનું મૂલ્ય એનથી વધારે. હવે કોણ આવશે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમમાં કેટલા આવશે? 3 આવશે. એટલે જેમ જેમ ડાબીથી જમણી તરફ જાઓ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થવાનું? વધવાનું. કેમ વધવાનું? કેમ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધતા છે બરાબર. ડાબી બાજુ પર તમારી સૌથી ઓછું, જમણી બાજુ તમારી સૌથી વધારે. અને બીજું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. હવે કેમ ઘટી? તો આ જો ને સોડિયમ સમૂહ, પહેલો જ સમૂહ લઈ લો. આની ઉપર લખું લિથિયમ, Z = 3. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ 19 નંબર. કેમ ઘટે તે કહી દો. 1 2 3 4. આવર્તમાં તો શું થાય? એક એક આખો કોષ જ નવો બને કે નહીં? n = 2. જો અહીંયા n = 2 એટલે આ 2 વલય આવેલા છે. આ 2 વલય. n = 3 એટલે આ ત્રીજા આવર્તનું છે. ટોટલ કેટલા વલય આવેલા? 3 વલય આવેલા. n = 4. પોટેશિયમ કેટલા વલય આવેલા છે? 4 વલય. ઇલેક્ટ્રોન લખ્યા નથી. ઇલેક્ટ્રોન કેટલા આવશે? 18. હવે અહીંયાનો ઇલેક્ટ્રોન હોય તે તો આનાથી દૂર જ થવાનો કે નહીં? જેમ ત્રિજ્યા વધવાની તેમ એનું આકર્ષણ કેવું થવાનું? ઓછું થવાનું. એટલે એને ઝડપથી લઈ લેવાય. આનું કદ નાનું એટલે આ બે વચ્ચેનું અંતર ઓછું એટલે આને જરાક જલ્દી દૂર કરી શકાય આની સરખામણીમાં. હવે આના કરતાં આનું કદ કેવું કહેવામાં આવે? ઓછું કહેવામાં આવે. એટલે ઉપરથી નીચે તરફ જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થવાનું? ઘટવાનું. કેમ? તો કદ વધવાનું. કદ વધે એટલે ઝડપથી આપણે તોડી શકીએ બરાબર. તો એ વાત થઈ ગઈ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય કેવી થાય? ઘટે બરાબર. હવે વધવાનું ને ઘટવાનું તે કોના પર ડિપેન્ડ થઈ ગયું? પરમાણુય ત્રિજ્યા પર. જો પરમાણુ ત્રિજ્યા અહીંયા નાની, એનથી જરાક વધારે, એનથી જરાક વધારે. એટલે પરમાણુ ત્રિજ્યા નાની હોય ને તો આયનીકરણ એન્થાલ્પી મોટી કહેવામાં આવે. કેમ કે જો આ એક લાકડી છે, હા, જરાક લાંબી છે, તેને મેં તોડી નાખી, આટલી થઈ ગઈ, આટલી ટૂંકી થઈ ગઈ. હવે એને તોડવા માટે મારે વધારે ઉર્જાની જરૂર પડે. પછી જો નાલ્લી થાય તો એને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે લાકડી નાલ્લી ને તેમ ઉર્જા વધારે. લાકડી એટલે પરમાણુય ત્રિજ્યા અને ઉર્જા એટલે આયનીકરણ એન્થાલ્પી. એટલે પરમાણુ ત્રિજ્યા નાની તેમ આયનીકરણ એન્થાલ્પી વધારે. પરમાણુ ત્રિજ્યા જેમ મોટી તેમ આયનીકરણ એન્થાલ્પી
કેવી કહેવામાં આવે? ઓછી કહેવામાં. અને એનું કારણ કયું? તો કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ. મોટું હોય તો આકર્ષણ ઓછું થઈ જાય, નાનું હોય તો આકર્ષણ કેવું થઈ જાય? વધી જાય. અને હવેનો જે એક પોઈન્ટ છે કે આ જે છે તે કદાચ વ્યાખ્યામાં પણ આવી શકે, શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર કોને કહેવાય તે. તો જોઈએ વ્યાખ્યા સમજીએ કે તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, આપણે અહીંયા મેં પાડેલું જ છે તો આ જોઈ લે. આયરા અંદરની કક્ષા, આ તત્વ છે સોડિયમ, આ એના અંદર ના કહેવાય, આ બહાર ન કહેવાય, બરાબર. આ કેન્દ્ર કહેવાશે, બરાબર. પછી આ જે બહાર જે છે, બહાર તે કેવો કહેવામાં આવે? સંયોજકતા ઇલેક્ટ્રોન. આ વચ્ચે કેન્દ્ર, જે બહાર હોય તે સંયોજકતા, અને આ અંદર જે હોય તે કહેવામાં આવે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. છે ઇલેક્ટ્રોન જ અંદરની કક્ષામાં આવે ઇલેક્ટ્રોન. એ શું કરે? કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે, આ જે અંદરના જે છે ને, અંદરના બીજું અને ત્રીજું, તે આ બે વચ્ચે શું કરે? એક પળ રચે, એનું રક્ષણ કરે. એક પળ જ રચી દીધું એમ, બરાબર. આપણને તાપ લાગતો હોય ને, સૂર્યપ્રકાશ છે ડાયરેક્ટ, અને આપણે અહીંયા છે તાપ લાગતો હોય, વચ્ચે આપણે એક પડદો મૂકી દઈએ તો તાપ ઓછો થઈ જાય કે નહીં? એટલે વચ્ચે એક રક્ષણનું પળ જેવું રજૂ કરે કે ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે. એટલે આ સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી રક્ષણ આપે. એટલે એ બેનું આકર્ષણ કોણ ઓછું કરે? તો આ લોકો, આ વચ્ચેનું જે પળ છે તે. એટલે આ બે વચ્ચેનું આકર્ષણ ઘટાડોવાળો આ. તો આ અસરને શું કહેવામાં આવે? શિલ્ડિંગ અસર અથવા શિલ્ડ પળ, બરાબર. એક શિલ્ડ જેવું, કવચ કુંડળ જેવું. શિલ્ડિંગ અસર કે સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે. ખાસ યાદ રાખજો. શું? તો કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોનની વચ્ચે કોણ આવી ગયા? પેલા અંદરના ઇલેક્ટ્રોન. તે બે શું કરે? તો આ બે વચ્ચેનું શું કરે? વચ્ચે આવરણ પળ થઈ ગયો, એટલે એને શું કહેવામાં આવે? શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર, બરાબર. તો અહીંયા સુધી તમારે થિયરી લખવાની, અને ઘણો સમય હોય તો હજી લાંબી થિયરી છે તે પણ સમજાવું. કોઈ આખી લખવી હોય, પરીક્ષામાં પૂછાય અને સમય હોય તો, બાકી આટલી જ લખી દે તો થિયરી કમ્પ્લીટ. પણ હવે જરાક વધારાનું સમજાવે એમ. જો ચોપડીમાં આપેલું છે, આપણે શું કીધું કે ડાબીથી જમણી તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે, બરાબર છે. પણ અમુક જગ્યાએ છે ને જરાક વધઘટ થતી છે, અને કેમ થાય તે ડીપમાં સમજાવો એકદમ જ, બરાબર. તે જરાક ધ્યાન આપો. આ કાઢી નાખો, હવે અહીંયા સમજાવવા પડે. જો એક ગ્રાફ પાડેલો છે, આ કાઢી નાખો. એક ગ્રાફ પાડેલો છે, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. એક્સ અક્ષ પર મેં પરમાણ્વીય ક્રમાંક લખેલો છે, જે નંબરના આવેલા છે તે ઝેડ બરાબર, બરાબર. અહીંયા લખેલું 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સુધીના. અને વાય અક્ષ પર અહીંયા લખેલું છે ડેલ્ટા આઈ એચ, એટલે એન્થાલ્પી ફેરફાર. અને કઈ? પ્રથમ, હા, બીજી નહીં, કઈ? પ્રથમ આયની, એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. અને અહીંયા લખેલું કિલો જૂલ પર મોલ. હવે એ પણ અહીંયા બતાવેલો છે 500, 1000, 1500, 2000 અને 2500. ડાબીથી જમણી બાજુ અને બીજા આવર્તના તત્વો કયા કયા છે? તો અહીંયા લખો લિથિયમ, બીજા આવર્ત એટલે આપણે ડાબીથી જમણી, હા, હીલી 2, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ 2 નંબર, 3, 4, 5, 6, 7, 8, નહીં, આ 3 નંબર, 3 થી લઈને 10 સુધી, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર. થઈ ગયું આટલું ક્લિયર? હવે આપણને શું કીધું કે ડાબીથી જમણી બાજુ જાય તો આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? વધે. પણ જો અહીંયા લિથિયમ, આ 3 નંબર અહીંયા બતાવેલો છે લિથિયમ, અને આ બાજુ જો જરાક આવો તો 500 ની ઉપર, એટલે કેટલું બતાવેલું છે? 520, બરાબર. હવે એની પછી કયું તત્વ આવે? બેરિલિયમ. બેરિલિયમની એનાથી વધારે છે, બરાબર. કેટલી? 899 છે. બેરિલિયમ પછી કોણ આવેલું છે? બોરોન. તો બોરોનની એનાથી વધવી જોઈએ કે નહીં? તો અહીંયા કેવી થઈ? ઓછી થઈ. જો 899 છે, અહીંયા કેટલા થઈ ગયા? 801. તો એ પછી સમજાવો કેમ ઘટી તે. પછી બોરોન પછી કોણ છે? કાર્બન.
801 ને 1086 બરાબર છે વયથી. કાર્બન પછી નાઇટ્રોજન 1086 પરથી 1402 વયથી બરાબર છે. નાઇટ્રોજન પછી કોણ આવે? ઓક્સિજન. ઓક્સિજનની 1402 કરતાં વધવી જોઈએ, તેની જગ્યા કેટલી થઈ ગઈ? 1314 એટલે 1314 ઘટી. કેમ ઘટી તે પણ બતાવો. પછી વયથી છે બરાબર છે. ફ્લોરિનની આના કરતાં વધારે, આની આના કરતાં વધારે. આ એક ગ્રાફ થઈ ગયો. પણ બે જગ્યાએ આપણે જરાક સમજવા પડે તેવું થઈ ગયું. કયું કયું? તો બોરોન અને બેરિલિયમ, નાઇટ્રોજન અને ઓક્સિજન. કેમ આવું થયું તે તો જોઈએ. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના લખું. બેરિલિયમ 4 નંબર એટલે 1s2 2s2 બરાબર. બધી રીતે બતાવો. આમાં 2 ઇલેક્ટ્રોન અને આમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 2. હવે કોની લખું? બોરોનની. પહેલા ઇલેક્ટ્રોન રચના લખી દો એટલે તમને ખબર જ પડી જાય. 1s2 2s2 2p1. આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 2 ઇલેક્ટ્રોન અને આમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 1 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં 3. એક અહીંયા વાક્ય લખું. S ઇલેક્ટ્રોન એ P ઇલેક્ટ્રોન કરતા વધુ આકર્ષણ ધરાવે છે. આ એક યાદ રાખવા પડશે. S ઇલેક્ટ્રોન એટલે S કક્ષકમાં હોય તે અને P ઇલેક્ટ્રોન એટલે P કક્ષકમાં હોય તે. બંનેના ક્વોન્ટમ આંક સરખા હોય ને એટલે 2s અને 2p, 3s અને 3p, 4s અને 4p, તો તેનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ S નું વધારે અને P નું કેવું છે? ઓછું. હવે તમે જુઓ અહીંયા એમ આપણે શું થાય? બેરિલિયમ. બેરિલિયમ કરતાં કોની વધારે હોવી જોઈએ? બોરોનની. તેમાંથી ઇલેક્ટ્રોન ટપલાટીને લઈ લેવાનો તે. બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. આ બંને કેવા છે? યુગ્મીકરણ થઈ ગયેલા છે. બંનેનું 2s કક્ષકમાં છે અને યુગ્મી થઈ ગયા એટલે જોડમાં છે. પણ અહીંયા બોરોનની વાત કરીએ, એની વધારે હોવી જોઈએ, પણ બોરોનમાં 1 ઇલેક્ટ્રોન કેવો છે? છૂટો પડી ગયેલો છે અને એ પણ કઈ કક્ષકમાં છે? P કક્ષકમાં છે. હવે P કરતા S નું કેન્દ્ર તરફનું આકર્ષણ કેવું છે? વધારે છે. એટલે 2s અને 2p. તો 2s અને 2p માંથી પહેલા કોણ નીકળી જાય? P કક્ષક જ નીકળવાની. કેમ? કેમ કે એનું આકર્ષણ કેન્દ્રથી કેવું છે? ઓછું છે. અથવા તમે આ રીતે યાદ રાખી શકો, એકલો જ છે, આ એકલો જ છે એટલે એને પહેલા લઈ લે. આ જો અહીંયા 2 માણસ છે, છેલ્લે 2 માણસ છે ને અહીંયા કેટલા માણસ છે? એક જ માણસ છે, એકલો જ થઈ ગયો એટલે આને પહેલા લઈ લે. એટલે બેરિલિયમમાંથી ઇલેક્ટ્રોન કાઢવા કરતા સહેલું શેમાં પડે? બોરોનમાં પડે. બરાબર. અથવા તો તમે આ રીતે યાદ રાખો છો, તો 2p અને 2s, આનો 2s ને આનો 2p, આ બેમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનું શેમાં સહેલું પડે? 2p માં. કેમ? તો s કરતા p ની આકર્ષણ ક્ષમતા કેવી છે? ઓછી છે. અથવા તો s ની વધારે અને p ની કેવી છે? ઓછી છે. બરાબર. એટલે બેરિલિયમ કરતા બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું છે. હવે ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે વાત કરીએ નાઇટ્રોજન અને ઓક્સિજનની. ચાલો, નાઇટ્રોજન કયા નંબરનું થઈ ગયો? 7 નંબરનું અને ઓક્સિજન 8 નંબરનું. હવે ઇલેક્ટ્રોન રચના લખું ને એટલે ખબર જ પડી જાય. 1s2 2s2 2p3 આવવાના ને 7 એટલે બરાબર. Z બરાબર 7. ચાલો, આની અંદર 2 ઇલેક્ટ્રોન, આની અંદર 2 ઇલેક્ટ્રોન, આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન. હવે જોજો બીજું, આમાં જરાક અલગ છે. ઓક્સિજન 8, 1s2 2s2 2p કેટલા થવાના છે? 4 થવાના છે.
આની અંદર 2 અને આની અંદર કેટલા આવશે 3 એમ ને 1 4. હવે અલગ રીતે સમજાવો. જો નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ, પણ એની ઓછી છે. કેમ? એક સારું કયું દેખાય તે મને કહેજો. આપણે ક્રોમિયમ અને કોપરમાં એવું કરેલું છે. આમાંથી અધૂરું કેવું લાગે? આયરવા જરાક અધૂરું લાગે. જ્યારે આ કેવું છે? અર્ધપૂર્ણ પેટાકોષ આખી ભરાઈ ગયેલી છે, અડધા આવી ગયેલા છે. જ્યારે આ અડધી આખી બી નહીં મળે ને આખી પૂરી બી નહીં મળે. શબ્દો સાંભળજો બરાબર. આ બધામાં એક એક ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે. અહીંયા એક તો છે, પણ 2 એકમાં જ છે. કાં તો એ બધામાં હોવા જોઈએ, કાં તો આ નીકળી જવો જોઈએ. બરાબર. એટલે આ બેમાંથી સ્થાયી કોણ કહેવાય ખબર? આયરવા. કેમ કે બધા કેવા વહેંચાયેલા છે? સરખી રીતે વહેંચાયેલા છે, સ્થાયી કહેવામાં આવે. એટલે અહીંયાથી જો ઇલેક્ટ્રોન કાઢવો હોય ને, આની સરખામણીમાં અહીંયાથી ઇલેક્ટ્રોન કાઢવો હોય ને, તો મને વધારે તાકાતની જરૂર પડે. કેમ કે બધા સરખા જ છે. જ્યારે આ 3માંથી આ એક જ ઊંધો છે, એટલે એ ઝડપથી નીકળી જાય. એટલે જો ને ઓક્સિજનમાં એવું જ થયું. જે ચોથો ભરાયો ને પી કક્ષકમાં, તે ઝડપથી નીકળી જાય. કોને કાઢવા કરતા? ત્રીજાને કાઢવા કરતા. આ જે ત્રીજો જે છે ને, તેને કાઢવા કરતા આ ચોથો કાઢવો વધારે સરળ પડે. બરાબર. એટલે નાઇટ્રોજન કરતા ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન ઝડપથી નીકળી જાય, ઓછી શક્તિએ નીકળી જાય. એટલે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. બરાબર. તો આ ખાલી સમજ માટે હતો. આ એક ગ્રાફ આપેલો છે. જો દોરવો હોય ને સમજ પડી હોય તો તમારે દોરવાનો, અને જે ડિસ્ક્રિપ્શન મેં સમજાવ્યું છે, લખ્યું નથી, સમજાવ્યું છે, તે તમે લખી શકો. એટલે આજે આપણે ટોટલ કેટલી થિયરી જોઈ છે? આયનીકરણ એન્થાલ્પી અને આયનીય ત્રિજ્યા. લાસ્ટ ટાઈમ આપણે જોયેલી પરમાણુય ત્રિજ્યા. 3 થિયરી થઈ ગઈ. હજી 2 થિયરી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. 5માંથી એક તો આવવાની છે. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.